વિચારો તમારું બાળક એબ્રોડમાં જે જગ્યાએ એમબીબીએસ કરે છે ત્યાં તમે પણ એક વીક માટે રહી શકો તો? હા, તમે સાચું સાંભળ્યું. નમસ્તે મિત્રો, હું છું ઉદય ગામી, આપનો કાઠિયાવાડી કન્સલ્ટન્ટ. આજે હું તમને એક એવી મેડિકલ યુનિવર્સિટી વિશે જણાવીશ જે ફક્ત સ્ટુડન્ટનો નહીં પરંતુ પેરેન્ટ્સનો પણ વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કરે છે. હું વાત કરી રહ્યો છું ISHM કિર્ગિસ્તાનની. ઘણી યુનિવર્સિટી એડમિશન પહેલાં બ્રોશર બતાવે છે, ફોટોસ બતાવે છે, વિડીયોઝ બતાવે છે, પણ ISHM એક અલગ જ કામ કરે છે. દર વર્ષે પેરેન્ટ્સ મિટિંગનું આયોજન કરે છે, જ્યાં ઇન્ડિયામાંથી પેરેન્ટ્સ કિર્ગિસ્તાન આવે છે 1-2 કલાક માટે નહીં પરંતુ આખા અઠવાડિયા માટે. આ સમય દરમિયાન પેરેન્ટ્સ યુનિવર્સિટીનો દરેક વિભાગ જોઈ શકે છે. ક્લાસરૂમ, લેબ, હોસ્ટેલ, હોસ્પિટલ, ફેકલ્ટી, મેનેજમેન્ટ અને સ્ટુડન્ટ સાથે પણ એક વીક માટે તે રહી શકે છે, કારણ કે વિશ્વાસ બ્રોશરથી નથી બનતો, જાતે જોઈને જ બને છે. અને સૌથી રસપ્રદ વાત, આ ફક્ત મીટિંગ નથી, યુનિવર્સિટી પેરેન્ટ્સને કિર્ગિસ્તાનના સુંદર સ્થળોની મુલાકાત પણ કરાવે છે. એટલે પેરેન્ટ્સ ફક્ત કેમ્પસ જ નહીં, આખું એન્વાયરમેન્ટ પણ સમજી શકે છે. અને કદાચ એ જ કારણ છે કે ઘણા પેરેન્ટ્સ પાછા ભારત જઈને બીજા પેરેન્ટ્સને પણ ISHM વિશે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે. હવે એક વાત ધ્યાનથી સાંભળજો. MBBS એબ્રોડમાં સૌથી મોટો પ્રશ્ન ફીઝનો નથી. સૌથી મોટો પ્રશ્ન હોય છે કે મારું બાળક 6 વર્ષ માટે ક્યાં રહેશે. અને જ્યારે યુનિવર્સિટી પોતે પેરેન્ટ્સને બોલાવીને બધું ખુલ્લેઆમ બતાવે છે ત્યારે વિશ્વાસ આપોઆપ વધી જાય છે. ISHMની બીજી એક ખાસ વાત છે, અહીં ફર્સ્ટ યરથી ઇન્ડિયન ફેકલ્ટી દ્વારા ઓફલાઈન નેક્સ્ટનું કોચિંગ પણ આપવામાં આવે છે. પોતાનું વેદાંતા હોસ્પિટલ છે, પોતાની ગુરુકુલ હોસ્ટેલ છે, અને સૌથી ખાસ વાત, અહીં આખી સિસ્ટમ ઇન્ડિયન સ્ટુડન્ટને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. પણ હું દરેક પેરેન્ટ્સને એક જ સલાહ આપું છું, કોઈ પણ યુનિવર્સિટી પસંદ કરતા પહેલાં એકવાર કેમ્પસ જરૂર જુઓ, મેનેજમેન્ટને મળો અને સ્ટુડન્ટ સાથે વાત કરો. કારણ કે એડમિશન એક દિવસમાં થઈ જાય છે, પણ નિર્ણયની અસર આગામી 6 વર્ષ સુધી રહે છે. જો તમે ISHM બિસ્કેકની કમ્પ્લીટ રિયાલિટી જાણવા માંગતા હોય તો કોમેન્ટમાં લખો ISHM અને MBBS એબ્રોડ વિશે સાચી અને વિશ્વાસપાત્ર માહિતી માટે ફોલો કરવાનું ભૂલતા નહીં.